સમગ્ર ગુજરાતમાં અત્યારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવા અને હળવા કરવાના નિર્ણયની ચર્ચા ચાલી રહી છે। ત્યારે સુરતના ડિંડોલીમાં દારૂ છોડનાર વ્યક્તિનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। 2 મહિનાથી દારૂ છોડી સારવાર કરાવી રહેલા યુવકે સંબંધીના ઘરના ધાબા પર આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ગળું કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ડિંડોલી વિસ્તારમાં સંબંધીના ઘરના ધાબા પર યુવકે પોતાના જ હાથે ગળું કાપી નાખ્યું હતું। 2 મહિનાથી દારૂ છોડી પોતાની સારવાર કરાવતો 28 વર્ષીય મહેન્દ્ર આજે સવારે માસીને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો। મહેન્દ્ર ભરતભાઈ તુવર રહે મહારાણા પ્રતાપનગર લિંબાયતના કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે। ઘટનાની જાણ બાદ માતા પિતા ઇજાગ્રસ્ત પુત્રને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા। મહેન્દ્રએ 12 સેમીનું લાંબુ અને 4 સેમીનું પહોળું ગળું કાપ્યું છે। નાના બાળકની બૂમાબૂમ સાંભળીને દોડીને ધાબા પર જતા મહેન્દ્ર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો। મહેન્દ્રની સિવિલમાં જ દારૂ છોડાવવાની સારવાર ચાલતી હતી। ત્યારથી જ દારૂ છોડી દીધો હતો। જો કે ઇજાગ્રસ્ત થતા ફરી સારવાર અર્થે સિવિલમાં લાવવામાં આવ્યો છે। क्या नाम है आपका? मीना बेन। मीना बेन, आपका लड़की का नाम क्या है? उसने क्या किया? महेंद्र भरत कुंवर। क्या किया उसने? बुलेट मार लिया उसने। पैसा मांग रहा था धंधा के लिए। कहाँ था आपको बुलेट मार दिया? गले पे मारा। क्या बोल रहा था वो? पैसा दो, मुझे धंधा करना है, कुछ भी माल भरना है। फिर वो सुबह में चले गया उधर मिलने के लिए, वहाँ पे मार लिया उसने। क्या काम करता था? मार्केट में। आप क्या बोले थे उसको? पैसा देने का मना किया? तबीयत अच्छी हो जाएगी तो दे देंगे पैसा धंधा के लिए।